ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું ધમને મૂકવા જાઉં છું. કાકા બહાર ગયા હતા ને મારા માટે કપ લાયા છે. હું તમને ખોલીને દેખાડું. જો કે અમે પહેલાં ખોલી નાખ્યો હતો. જો મસ્તીનું કાચનો કપ છે. સ્ટ્રોય મસ્ત છે. જવો નાના એવો બહુ મસ્તીનો લાયા છે. જો મસ્ત કાચની ક્વોલિટી મસ્ત છે. ગોર્જિયસ લખેલું છે. તો અત્યારે તો હું શ્રીફળ વધારે છે. જો વધારે ગયું ઊભું ફાટ્યું છે. જો શ્રીફળ ઊભું ફાટ્યું. જો વધારે ના કાખું. અને મમ્મી જો અહીંયા લાપસી ખોડિયારમાંની આજ રવિવાર છે ને તો ખોડિયારમાંની લાપસી કરી છે. અહીં દેખાડું તમને. તો જો ખોડિયારમાંને લાપસી ધરી દીધી છે. તો જો હું ને મારા પપ્પા બે મારા ફ્રેન્ડને ઓપનિંગ હતું ત્યાં ગયા હતા. હવે ઘરે જઈએ છીએ. પપ્પા મજા આવી? મસ્તીના ગાંઠિયા હતા. જો તમારે ત્યાં જવું હોય તો એસપી પેટ્રોલ પંપ છે એની બાજુમાં જ, એક્ઝેક્ટ બાજુમાં જ એની દુકાન છે. ત્યાં જાજો. બહુ મસ્તીના હતા. તો ચાલો હવે તમે ઘરે જઈએ છીએ. આજે ઘરે છે ઢોસાનો પ્રોગ્રામ છે તો ત્યાં તમને જઈ. તો જો ઘરે આવતા રહ્યા છીએ અને ધમોએ આ કપની સૂપ શરૂઆત કરી દીધી છે. તો જો અત્યારે બપોરના 12 વાગી ગયા છે અને હું ઢોસા કરવા આવી ગઈ છું. તો પહેલાં લોટી હોય એ ગરમ કરી દેવાની, પછી આમાં તેલ અને પાણી હોય મિક્સ કરી દેવાનું, પછી એક કપડું લેવાનું અને આમ ઉપર રફ કરી દેવાનું. પછી આ એક કળશો ભરી જો આજે આપણે જે ખીરું તૈયાર કર્યું હોય એ કળશો ભરીને આમાં નાખી દેવાનું. પછી આમ કરીને આમ ગોળ હલાવી દેવાનું. મસ્તીનું ગોળ થઈ ગયું છે. ગોળ કરી દેવાનું અને હવે આને 2 મિનિટ માટે બધી કોર શેકા દેવાનું. પછી આપણે હાથેથી આમ કરીને આમ કરો ને એટલે હાથેથી ઉકળી જાય. કોઈ ચમચા બમચાની જરૂર ના પડે આમાં. 2 મિનિટ તો જો 2 મિનિટ થઈ ગઈ છે અને આ પડ ઉપર આવી ગયું છે. મેં તમને જેમ કીધું હતું આમ કરી આમ ફેરવી દેવાનું. હવે આ ફેરવી નાખ્યું છે. પછી આને હવે 1 કે 1.5 મિનિટ જેટલું ચડવા દેવાનું. પછી પાછું આમ કરીને બધો મસાલો ચોપડીને પેક કરી દેવાનું. તો આજે જમવામાં છે ઢોસા, ટોપરાની ચટણી અને દાળ. અને અહીંયા ધમુ અને પપ્પા જમવા બેસી ગયા છે. તો કાલે છે ને અજંતાનું જે ખોખું આવ્યું હતું ને એમાં અમે આવા કોન મંગાવ્યા હતા, આ બ્લેક કરંટવાળા. જોકે અમે પહેલી વાર અમે ખાઈએ છીએ. જોઈએ કેવા આવે. તો પપ્પાને ધમુ બે સૂતા છે એટલે અમે અહીંયા બહાર ગેપમાં છે ને કોણ ખાવ લેવ બા અમે અમારો જોઈએ. હવે તમને ચાખીને કહી કેવા છે. આ બ્લેક કરંટ અમે મગાવ્યા છે. અહીં રહ્યો બ્લેક કરંટ કોણ. તો હવે તમને ખાઈને મળીએ, ટેસ્ટ કરીને કહીએ કેવો છે આ કોન. તો આ કોન છે ને આવો દેખાય છે. કાંક પર્પલ કલર જેવો છે. બ્લુબેરી નથી, જેને બ્લુબેરી ભાવતી હોય એને જેવો છે. જો હવે તમને ખાઈને કહીએ. પપ્પા અહીંયા બેસી ગયા છે. ઉઠી ગયા પપ્પા. હે ને પપ્પા? જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે હું આ કોન ખાઉં છું. બહુ મસ્તીનો કોન છે. બ્લેક કરંટ કોનનું નામ છે બ્લેક કરંટ. અજંટાનું છે. જેને ખાવો હોય લઈ આવજો. તો અત્યારે અમે જઈએ છીએ બહાર. અમે બધા ધમુ, પપ્પા, મમ્મી અને હું અમે જઈએ છીએ. તો તમને બહાર જઈને કેવું વરસાદી માહોલ છે
ત્યાં તમને મળીએ. જો વરસાદ વહી ગયો છે પણ અહીંયા પાણી તો જો તમે ખાલી બહુ ભરાયેલા છે પાણી અહીંયા જો. અને અત્યારે આપણે જઈએ છીએ એક પર્સનલ કામ માટે જઈએ છીએ અને રવિવાર હોય એટલે બહાર ન નીકળીએ એવું તો બને જ નહીં. એટલે જો અહીંયા આગળ પપ્પા બેઠા છે, અહીંયા મમ્મી, અહીંયા ધમુ તો હજી ઉઠીને મોઢું ધોઈને આવતો રહ્યો. કા ધમુ કઈ બોલે કઈ ચાલે સારું 5-10 મિનિટ મોઢાને શાંતિ. અને મસ્તીનું અહીંયા બધું ગ્રીન થઈ ગયું છે વાતાવરણ બધું. જો મસ્તીના ઝાડવા થઈ ગયા છે. તો આજે સાંજે છે મસાલા ઇડલીનો પ્રોગ્રામ છે અને ઓલું ખીરું વધ્યું હતું એની અત્યારે ઇડલી કરી નાખીએ એટલે એ પતી જાય. અને જો ખોડિયાર મંદિર આવી ગયું છે, દેખાડું. મંદિરની ધજાના દર્શન કરાવું તમને. શાકવાળા જો જય ખોડિયારમાં જો. એવું કહેવાય કે મંદિરના દર્શન આપણે મંદિરમાં જે ભગવાન હોય એના દર્શન ન કરીએ તો ચાલે પણ એની ધજાના દર્શન થઈ જાય ને તો એ સારું કહેવાય. અહીંયા તો ક્યાંય પાણી ભરાયેલા નથી, ઉત્તમનગરવાળો રોડ છે એટલે અહીંયા તો ન ભરાયેલા હોય. તો જો અહીંયા તો તડકો નીકળ્યો. અહીંયા ઉત્તમનગર સાઈડ આવ્યા ને ત્યાં તો મસ્ત વ્યૂ લાગે છે. તડકો મસ્તીનો આવ્યો છે. અને હવે અમે થોડાક જ મિનિટોમાં ત્યાં પહોંચી જાવ અમારે જે કામ છે એ પતાવવા માટે. શાક માર્કેટ આવી ગઈ જો. તો અત્યારે વાગ્યા છે સાંજના જો 6:30 વાગી ગયા છે. અમારે જે કામ હતું એ અમે પતાવી દીધું છે. અને જો અહીંયા હું ધમુ બે બેઠા હે ને ધમુ. અને અહીંયા અત્યારે ખોડિયાર મંદિર પાસે ટ્રાફિક બહુ જ છે. આજે રવિવાર છે ને એટલે ટ્રાફિકમાં ફસાણા છીએ. અને કામ પતાવીને મારા પપ્પાની ફ્રેન્ડના ઘરે ગયા હતા ત્યાં બેસવા. એ બેસીને અત્યારે સાંજ પડી ગઈ તો હવે અમે ઘરે જઈએ છીએ. દર્શન કરવા ખોડિયાર મંદિરે દર્શન કરવા આવી છું અત્યારે હું નિકોલ મંદિરે. તમને 2 મિનિટમાં દર્શન કરાવું. તો બધા દર્શન કરી લેજો. મારા નિમિત્તે બધા ખોડિયારમાંના દર્શન કરી લેજો. આ નિકોલવાળું ખોડિયાર મંદિર છે એનું મંદિરમાં ખોડિયારમાં બિરાજેલા છે. જય ખોડિયારમાં. તો આ નીચે છે ને સાતે ખોડિયારમાંની સાતેય બહેનોનું મંદિર છે. પડ્યા નહીં ને સારું છે ને તો જોઈ લેજો. નજીકથી તમને દર્શન કરાવું. તોગડમાં આવડમાં હોલમાં બીજમાં સાસરમાં ખોડિયારમાં મસ્તના ખોડિયારમાંના દર્શન થઈ ગયા હતા. અને હવે આપણે જઈએ છીએ ઓલા પણ પપ્પાની બધા એ બાજુ ઊભા છે. આવવાનું કંઈ નક્કી નહોતું. મેં તમને પહેલાં કીધું ધજાના દર્શન પણ મારા નસીબમાં લખેલું હશે કે તારે જવાનું છે. તો હું જો મંદિરે દર્શન કરીને આવતી રહી છું. ઓલા પણ જાઉં છું. જો ધમુની દેખાય. ટ્રાફિક બહુ છે આજે તો રવિવાર છે ને એટલે ખોડિયાર મંદિરે ટ્રાફિક બહુ જ હોય. અહીંયા બધા શાકભાજીવાળા ઊભા રહે જેને લેવું હોય પપ્પાની આમ સામે બેઠા છે. આજે ક્યાંય બહાર જવાનું નામ ન લે પણ રવિવાર કોઈ ઘરે બેહવું ન ગમે પણ શું થાય. જો અહીંયા બેઠા છે ધમુની જાય રહ્યો. તો સાંજના જમવામાં છે મસાલા ઇડલી, દાળ અને આ ચટણી થોડીક વધી છે. એ જો અહીંયા પપ્પા અને બા અને કાકા અને બધા દાળમાં ઇડલી નાખીને ખાય ને. બા ખાવશો ને?
જો ધમુ એ ઝાપટી ગયો છે. ધમુએ ઢોસા બનાવડાયા હે ને ધમુ? એને રોજ એક અત્યારે હું મમ્મી બે નીચે હાલવા આવતા રહ્યા છીએ. મમ્મી આજ કાંક સુવિચાર કહેશે. હું કહેતા જ મમ્મી? દુઃખના સમયે ભોજનની કિંમત થાય ને દુઃખના સમયે ભગવાનની કિંમત થાય. મમ્મીએ બહુ મસ્ત સુવિચાર કર્યો, કીધો કે ભૂખના સમયે ભોજનની કિંમત થાય. તો આપણને ભૂખ ન લાગી હોય તો ગમે એવું સારું વાનું દઈએ તો એને કાંઈ કિંમત ન થાય, પણ ભૂખ લાગે તો એ તમે કારેલાનું કે ગુવારનું શાક દો તો એ બધા ખાઈ લે. એવી જ રીતે સુખમાં પણ એ જ રીતે થાય કે સુખમાં આપણને ભગવાન જલ્દી યાદ ન આવે પણ દુઃખમાં આવી જાય. તો આના વિશે તમારું શું કહેવું છે તો જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. હા, વોકિંગ કરતાં કરતાં અહીંયા પહોંચ્યા છીએ. ઓલા પણ આપણે પાણી દેખાડ્યું હતું ને તમને, બહુ પાણી હતું. ત્યાં મેરીગોલ્ડ હોટલ પાસે પહોંચ્યા છીએ. આ છે ને ક્રિકેટ બોક્સ છે અને અત્યારે અમે અહીંયા હાલવા નીકળ્યા છીએ. મસ્ત પવન આવે છે અત્યારે. જુઓ મેરીગોલ્ડ હોટલ ઓલા દિવસે બતાવી હતી ને. આજનો અમારો દિવસ તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો. તો હસતા રહેજો, અમારી ચેનલને ભૂલીને જતા. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય